રાજકોટમાં મહિલા તબીબના આપઘાત કેસમાં પણ નવો ખુલાસો થયો। સસ્તા સોનાની લાલચમાં તબીબ દંપતી પાસે 5 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું। 5 લાખમાં 1 કિલો સોનું લેવા દંપતી છૂટીલા ગયા હતા। ગઠિયાઓએ નકલી સોનું આપીને છેતરપિંડી આચરી। સમાજમાં બદનામીના ડરે તેમજ છેતરાયાના અહેસાસ થતાં મહિલા તબીબે આત્મહત્યા કરી લીધી। ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ કરીને વાંદરી ગેંગના 7 સભ્યો પૈકી 4ને ઝડપી પાડ્યા અને સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ટીમ દ્વારા વાંદરી ગેમ ઝડપાઈ છે, જે લોકોને માટીકામ અથવા ખોદકામ કરતા સોનું તથા જૂના ચાંદી સોનાના સિક્કા મળી આવે તેમ કરી અને લોકોને છેતરપિંડી કરી અને લાલચ આપી અને પૈસા લઈ જઈ અને ડુપ્લિકેટ સોનું અથવા ચાંદી પકડાવી દેતા હતા। એ હોસ્પિટલ બાલાજી હોસ્પિટલના તેમજ અન્ય એમના જે સગાવાલા સંબંધીઓના નિવેદન નોંધવામાં આવેલ છે।